ને થોડું કામ છે એક બે ત્રણ નીચે લઉં રે હા તો વરસાદ ને આમ પલડી આમ હોય ને થઈ જાય શું કરો ભાઈ યેસુ બાબાનો માલ થાય આ તો થોડી ઈટીઓ નું કામ હતું લઈ જાતો તો ચમ શું કરવી છે તમારે ઈટ્યું મારે થોડું કામ હે એટલે આજે આપણે બા ભેળાનો વાલીને જ્યાં દે તમે ઓય આયા છો લેવા આપણે આ ભાગમાં લાવી દી કે સારે ભાગમાં લઈ એ તો પટીજી આ ઘર કરીમાં પટીજી બંડલ બીજો કર્યામાં જે પટીજી વાત કરો તમે તો યા તો એ મારું કામ છે ધોમે થી મેલાડો ના હા આ તો ભાગમાં લાવી દી મારો ભાગ છે વાત કરો પૂછે પણ બા ભાગુ વાલીને જ્યાં ભાગ નતા આલ્યા પણ આપણે બે જણા તો ભાગમાં લાવી દી કે ઈટું ઘર બનાવવા બદલે અલે આપણે ભાગમાં કજી કોઈ લાવ્યું છે નહીં આ તો પટીજી લાવી દીધો જે પટી નહીં મને નહીં ખબર હું ગણું હું એમ તો ના ભાઈ આવું ના ચાલે મારે કોમ એટલે હું લઈ જાય ઈટું અરે શું ના ચાલે મારું છે ને ઓય ઈટે ના અડતા ભાગ છે વળી ઈટે તમારે ભાગ વાળી હેડ પૂરો ભાઈ હમણાં તમારે જુદી હોય તમે લઈ દો પણ મારી તો છે જ મો શેની બધી તમારી કરી પી આ મેં હે ને એક ભાઈને જોતી હતી તે વેસી મારી હતી એટલે શેની વેસી મારો શેની વેસી મારો વાત આપણો ઈ ગણીને જો છે અને હવે આમાં ઘૂસી જાય ને તો હું ખોટો પડો એટલે તમે ને તમારે લાવી કોમ શું કરવું તમારે મારે તો ભેટલી થોડી હરકી કરવી હા તો એ લાવો વેચાતી છે ને લાવ ભાગ છે ને ઓમથી તમે હે ને એક ના 10 રૂપિયા છે ને તો મને આલો કારણ કે મેં વેસી મારી મારા પૈસા હું શું કહું માલો આ તો આમાં ભાગ છે આપણે ભેલી લાવી ભાગ છે તમે શરમ આવી છે ઈટુ વેચતા મને પૂછ્યા વગર અરે આપણે આ મારું છે હું વેચી મારું કે તમારું છે આવું જેથી તમારું કર્યું આપણે બે જણા ભાગમાં આવ્યા ભાઈ અબળો હું પ્રેમથી કહું તો હું પ્રેમથી જ કહું તમારે હજમાવું છું કે તમારે કોમ હોય તો લાવો રી આ ઈટી હાથ ન ડાળતા નકર હાથ ઈટ્યો તો હું કાયદેસર લઈ જાય ભાઈ છો એટલે હું તમને પ્રેમથી કહું કે ઈટો લઈ જાવ તમને ભાગ છે ભાગ નથી ભાગ છે પણ મારી છે ભાગ છે ના પાડે ભાગ છે તમને ખબર પડતી તાકુતી ખાલે એટલે તમે ભાગ છે એટલે તમે મોટા એટલે શું થઈ ગયું માર ઘરમાં જમ ને આઈ જાવ મારતા નહીં જાવ એટલે ઈટો તો લઈને જ જાય હું મારે ઘર હોય છે ને મારે હોય જ તારો ભાગ પી મકાય ને હાલ જોઈ મારતો મારી જમીન થી નેર તમારી મારી શું કરી પી આ ભાગ બસ મેં પાડો ને તો બા તો ભાગમાં આલીને ગયા બધું ભેળું જ છે કે એવું નહીં મારે ભાગ પાડવો બસ વડો કાઢવો નેર મારે વેચવી નહીં મારા હાથમાં બંડો કરવા બધા વેચવી નહીં કે મારી ઈટુ મારા ભાગમાં આલો રે હું આલો વાળતા ને આ બાજુ ભાગ પાડો કાલતો ને તમે હે ને મારી ઈટુ અડધી એટલે ચાલજો ને તારો નથી હું બહાર મિલીને જો વાત કરો મહેનત કરીને લઈ મારા પૈસા તમે લઈ જે મહેનત કરી અમે નતા આલ્યા પૈસા આપણે બે જણા લાવી દે ભાગમાં નેર ઉતેલ ઈટુ ના આલે તો હમુ ન્યા બાજુ ઓર રાખજો આઈ તને આલો ઈટુ આલો મો ટસકા ઉડજી બા એટલે દાકુદી ના નેલોમના ફોડા મોય અમ્મા હાને તો ખાલી માર દો ઓ નહીં બોલતા એટલે રે આડી દે આઈ જો બીડી ના ઈટુ લેવા ઓ જુદી મારે ઈટુ મારે બાજુ જોઈ અડધી અડધી ઈટુ મારે જોઈ લખેન ઓ આજે પાછો આવ્યો તા તા ધન હમુ ન્યા આવો આઈ જો ઈટુ લેવા કાઢ્યો બીટી બાપનો ઘણો મિલીન જાવ એમ ચેને ઉતારી હતી મોટી મોટી મતને ઈટુ આલો આ ઈટુ લેવા તો આ ભગી હતો છે મોમ કરવા મળ્યો આટલા જણા બોલતો ને હવે બોલવા મળ્યો મારો હશે અમુક અમુક પાળેલા કૂતરે જેનો મેં હારું વિચાર્યું ને એ દાડે હોમો પડ્યો એટલે શું તમે ખવરાય શું રાય મમન મોટા કર્યા મોટા તો અમે તમને કર્યા છે શેણે અમન મોટા કર્યા ચી બાજુ મોટા કર્યા બતાવો નાના તમે હતા ઘોડિયા મેચતા હતા તો બાપે ભણવાનું થોડા પાડો કુ ચિયો તે કદી હારું વિચાર્યું તું અલ્યા મોટો ભાઈ તમારો હારું વિચારો તો ચિયા તારે હારું વિચાર્યું તું વાત તો હારું વિચાર પણ ઈ શું મેં ઈટુ વેસી મારી દે એટલે મન પૂછ્યું તું પણ તમારો કોઈ ભાગ નથી ભાઈ ભાગ છે નહીં ભાગ છે વળી એ તમારી ભૂલ થાય તમે તમારા ભાગની ઈટુ હતી એ આ વંડો હમણાં બાજી જતો ને આ ભેટીને એ કરવા લીન જાવા તો ભાઈ હબળો તમે કાયા મત દો હોય કાયા તો થવું આ તમે જેટલો મસ્ત જે દૂધ હોય લપ લપ લઈ દો જે ઈટુ અને અમારે ના લઈ જવા પણ તો મારો તો હું તમને છોકરો આપું તમારો એટલે પણ ભાઈ બે ના ભાગમાં લાવી દી એ તો ખબર છે માપે થોડા ભાઈ જો નથી દુશ્મન ભાગ પાડજો કરીને તો ફોસવાર કાઢે ભાગ ના પાડે હજુ ઈટ્યોનો એટલે આ તો ઈટ્યુ માર હોજ ઉધી જોવે તમારો હામુનિયા હો બાવ
ઈટો ને મળે ઈટો જોશી જ ઈટો મારે મારી ને મળે જો ઈટો નહીં આલે ને તો હોજે ધોકો લઈને આવ્યો ધોકો લઈને બાજુ ના જો ઊંઝા બાજુ ઓય ના પા ઓય જો ઊંઝા બાજુ પા ભાઈ ઓછું થઈ ગયું હવે નહીં હવે તમારી મર્યાદા નહીં રે તમે મારા બાપના છો ને હું તમારા બાપનો છું આવો હા બોલ શું હે અમારા ખેતરમાં મજૂરી લઈ જવાના છે તમે મારા કાકા બોલાવવાના શું છે. છે મજૂરી અલા નથી એ નહીં કોઈ કેવું હું આવું ઈ તો શું કરવું કે અમારે ભાઈ આની કરવાની છે. અલા મોય આવડે શું હતું હું આવું છું હા હું એકલો આવું કોમે નહીં આવું ભાવ ઓર રાખજો ઓય લઈ જાય તો હું 10 રૂપિયા કોમે મારી વાત આવું સાંભળો, તમારી બેન તો એક જ જણા લઈને આ જવાના તો છે. હેડ આપણે હેડા ઓભળ હેડી 10 જા. રૂપિયા તમારે કોમ પડે ને તો હું જ પેલા આગો આવું જો એ લઈ જાય ને તો હું નહીં આવું પણ પાછું કહું. આ શું કરશે હવે હા ઓયના મોકો ભૂંચી ખાવા લેવાનું નહીં હવે તથા કાકા મિલે ને ઓય. હું આવું લઈ જાવ કે નહીં ભગા કાકા હા. તમે તો આવો અમારા ઘરે મજૂરી છેલ્લો બા તો આવતા નથી અમે કેવા આવો ને તોય એટલે તમે આવો ને આવો રાવ. હારું હેડ તો હું આ ઓય નહીં લઈ જાવ હા ખબરા ઈએ દેવા નહીં આપું જો અમારે પછી ભાગ પાડીને રાખજો ને કે અરે હમું નહીં હેડી આવે હેડી એક જ ધોકે ફોડી ફોડી નાખજો ઓર રાખજો એ ફોડે ને આવતું હોય આ તો તે મને કીધું ને જો મારા ભાઈને લઈ ગયા તો હું ના આવત કેમ એટલે તમે શું હતું તમારે કોઈ નહીં આ તો અમારા બે ભાઈઓની વાત છે તારે કોઈ જાણવી નહીં તારા કાકો છે મારા કાકો ખેતરમાં હેડ્યા અને મને કેવા મીચો તો એવું છે એમ ઓય લે હેડ તો ઈ ખેતરમાં જ જાય. છોકરા બોલો ચી વાડ છે અરે ઓય ઓયથી પેલા આવો. ઓય ઓય પેલા અરે આ તારા કાકો હેડ હેડ કાકા ઓ કાકા બોલાઈને લઈને આવ્યો હું. બડી આયો છે એમ તો ભાઈ ઓય આવો ભગા ભાઈ શાંતિ હે તે શાંતિ ઠીક જ રહેતું નથી ના હોય તો ઠીક રહેતું નહીં એમ હા હા તો કીધું એમ તો ભાઈ કીધું એ અમે મને થોડોક આમ શ્વાસની બીમારી હતી કે એટલે મેં કીધું બોલાવતા કીધું ભગાભાઈ કે કાં તો કોઈ નવરો હોય ને તો બોલાવતા આવે તો મારા થોડું વાઇટ નું કામ થઈ કરે પો તો હારો તમે મને કીધું તમને ખબર છે હું તો કજી તમને ના તો પાડતા નહીં દર ફેરે હું તમારા અહીંયા કોમે આવું છું કજી ના પાડી ના ના હા વાત આવી એટલે હોશી તો બધા હલા હું કરું ઈ તો તમે કરો લઈ બટી ધોકો મનાલ રો એ ધોકા ધોકા માં પાછો કોઈના ઘોડામાં ચડી હોય તો આમ લોહી કાઢી નાખે ના આપણે કઈ ઝઘડો નહીં કરો હો અલ્યા તો એક વાત કેવી હતી તમને પણ તમે યાર કો કોત પણ તમારા છોકરા મેલો તો ઘરે હા એ બોડી ની કાપી બાવળીઓ કાપો હા બાવળીઓ ખાલી આમ લોરવાનો હે ઓહો એમ કોણ હા ઓ શું વાત કરી આ તો તમે મન કીધું એ હારું કર્યું બીજા કોકને કીધું હોત ને હા તો હું ના આવત હલકાર પણ આપણે કોઈને કેવું ની શું વાત કરવી હતી તો કો હલકાર બીજા કોમ બીજા કોણ તો મને એકલાને જ કર્યો મારા ભાઈ બીજા ના કહેતા ચા ભાઈ મારે ને મારા ભાઈને આવું બાણતું નહીં પણ એક વાત કહું હા તમારા ભાઈ ન કહો કે તમને કહો તમારા ભાઈ કહો મારે તો બે હરખા તો હું નહીં આવો હલકાર ચમ કે એ ભાઈ નથી તો હું એને તો ભાઈ નહીં મેં એને બાપ મોને તો પણ આ તો નુગરો હાફ છે જેમ આવું કેવું પડે તમારે આવું તો ન કહેવરાય હા એને હું શું ભાઈ કહું દગો રાખે ભાઈ વસે એને દગો ભાઈ ક્યારે વાત કરો શું દગા કર્યા તમે નહીં તો કહો દગામ તો વાત છોડી દો હવે જમી અમારે હરકી આવી હા ઘરે હરકા આયા હા અમે બધું પ્લોટ બધું હરકો આવ્યો ઘર વર્ગી હરકા બનાવેલા બે ને હવે ઈટીઓ માં ભાગ હતો ને તો છૂટી પડ્યો કે ઈટો તમે વેચી મારી હવે એને મને પૂછવું ના પડે કે ઈટો ભાગ હતો વેચી ના પૂછવું પડે કે નહીં પૂછવું પડે તો મને પૂછ્યા વગર ઈટો વેચી મારી અમારી ઈટો નું કામ હતું તો મને ચોખ્ખી ના પાડીને ઉભો રહ્યો હવે શું કરવાનું કહો હેડો તમારે બે ભાઈ ને તમે મેલો મારી વાત તો હબળો તમારે બે ભાઈ ને જે હોય ઘરે જઈને તમે જે કરો એ કરી દો હાલ મારું કામ તો કરો એ તો હું તમારું કામ કરો એ તો એ મને બે થાપો છોડી વિચારો એવો હતો ઓય કાકા તમે મારી વાત સાંભળો શું અહીંયા ઘરે ગયો ને તારા બે ભાઈઓ લડાતા હતા ને ઓય લડાવા જેવા હતા હું તો થોડી વાર રહી ગયો મેં પેલા હોભળ્યો એવું એમ હા હેડો કોઈ હતો ને મોય તો ઈ તો હમણાં ઘર હમો તો ઈ તો છેલ્લા બાકાત હેડો એટલો તમે કામ કરીને આવો મારા વર્ષે બે ભાઈઓ છે પણ ચમ કરે છે કોઈ વાત જ નહીં આપણે જે વડે દૂધના ધોયેલા આપણે હમણાં કોક કરે કે તો કરે હમ ના કે કરો ઉધો એને બતા કરો શું કહો એને બતા કીધું કરો છો કોઈ ને શેતર ની બીજી છે ની બળતરા કરે મારા ભાઈ બોલ્યો કે તમે છો
તમાર ભાઈ મન છે ને હાટી ના બોલે ના એટલે મને ઘરે હમણાં બોલીને આવ્યો એટલે હોય ઈ તો મને વાત કરી હા કેવો કેવો કહેતા હતા અરે રે રે કેમાં તમે ભાળો તો એવો કે મારો ભાઈ છેલો પાછો મોન તો હાલે જ ને ના, તમે મોન તો- મોટા હો તોય હો મને ઘરે નતો હાલતા હમણાં મન તો એટલે મોન ના હાલે ને એવો એવો બોલે ને એ કજી ને કજી હાથ ઉપાડી મારા ઉપર આજ. આજ તો 2 નંબર ની વાત હે ઈ તો કે મરી ગયો તો વાહવા ની તો ઘંટો થાય હતા ને કે પ્લાસ્ટિક ના મોટા મોટા રીવડા પડશે ને. એ આવો ન બોલે આવો ન અરે બોલે આવો આ મો લઈને જો હમણાં ભાડો ઈ વાડી હોરેરા ઈ મો લઈને જો ને તો એવો એવો બોલે ઓય તમારા ખેતરમાં ઓય અરે રે તમે ને મોનો મારા તો મેં કોનામાં નેઠ આમ એક મકા રાશિન મુ નેઠ આયો આમ કોણ તો લઈ એમને- નહી એવું બોલી અમે કીધું તમે વાટ લડવા તો તમને બધું અભળવું પડત ઈ તો વાત તમારી સારી પણ અમારે ઠેઠ થી કોમે આવી પણ મને નથી ખબર કે તમારા બે ભાઈ ને આટલો ઝઘડો છો ને ભગો ભાઈ તો બોલે ને અરે રે 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 શું કહું તમને ભાઈ આટલું બધું જ ન બોલે મારો ભાઈ છે મને વિશ્વાસ છે હા આટલું બધું જ ન બોલે ઈ છે. પણ લ્યો તમને વિશ્વાસ છે તમારા ભાઈ ઉપર વિશ્વાસ તમારા ઉપર હાથ ઉપાડ્યો તો તમને વિશ્વાસ છે ના ના ઈ તો આ એવી જમીન આવી જાય એટલે એવું થાય એવી જમીન ની પેલા આવતા ને તો પેલા એટલું ના કહેતા પણ હવે તો ચેવો ચેવો બોલે છે તમે ભાડો તો મારો ભાઈ તો મોહણમ જો મેં કીધું કે પહેલથી બોલે આ ઠેઠ થી મારો ભાઈ આવો જ ના ઠેઠ થી હવે વસમાં ના બોલતા હા. પણ આમ તો કોઈ દાડો એમની કાચીરો મિલે જ નહીં એક દાડાનો કોક ને કોક કોક ને કોક કોક ને કોક કોક ને કોક તમે ભાડો તો કોક ને કોક બોલે જ જઈ એમાં થાશે ભાઈ હા લેડો મુજુ હવે ઓય માર્કેટમાં તો બજાર. તમે તમારા ભાઈ નો આમ આવું વિચારો તમે કહો મારા ભાઈ કોઈ ના કે પણ તમારા ભાઈ ખૂબ ખરાબ વિચાર હા, તમારો હારા રસ્તા આવી જાય તમે વિચારજો પણ થોડો ખારસો વિચારજો હા. એ લેહડો મુજુ થોડું મારે 2-3 દાડા બદલે શું બહાર જાવું એટલે એવું છે એમ? ઓવે. કેમ 2-3 દાડા આ કીધું ફરી જાવ થોડું વાતાવરણ સારું છે ને કીધું આ ચુંદા માતા રણોદામાં જઈ આવો એવું હે હવે એક જગ્યાએ રણો દેવો છો ના ના આ તો રણોદી તો હગે વાલું છે મારા ગોમ છે ને પેલું મંદિર છે ને રાપીર નું હા એ જઈ આવો નાના રણોદા એવું હે ઓવે. ના તાવ તે શ્યામાં થોડો લાવો રહો આ ભાઈ તો એવી રીત ચડે ને તો આમ મારી ના હોય એવી રીત ચડે આવો આવો નુગરો ભાઈ તો ના હોય આમ ભાઈ નું આટલું ખોટું ના વિચારવાનું હોય આ તો આમ આ તો ખોજ જઈને ઈટો નો ભાગ ના પાડે ને ટસકા ઉડાડવા હે ગમે તે થાય મારવો હે ખરો ધન એટલી રીત ચડે ને શું કરવું હવે મને આમ ખૂબ રીત ચડે કે એક તો વાસી ભોડું ફોડી નાખો એટલે તેને ભોડો ફોડવા દે અલા માર ભાઈનું કેમ પણ આવો તો આ બા ભાઈનું ખોટું વિચારે આગા ભાઈનું વળી શું એમાં એવું હતું આગળ તમારા ભાઈ છે ભાગ પાડ્યા હરખા હરખા પાડ્યા કે જમીન લીધી હરખી લીધી કે બોર બીજો કરાયો હરખા કરાયો કે તો તમે અમે જાણ કે ભેળાની ઈંટો લાવી હોય તો ભાગમાં લાવી હોય તો અડધી લેવાની હોય ને અડધી તો વેચી મારી બારોબાર ક્યાંને વેચી મારી માર ભાઈએ એટલે એવું કોઈ ન હોય હા હંપી મણી રહેવાનું હોય એમાં ઈટીમાં કોઈ થોડા ઝઘડા કાલવાના હોય બાર વેચી મારી મને પૂછ્યું ના પૂછવું તો પડે કે નહીં કેટલી હતી ઈટ્યું તમારે 300 ઈટો હતી 300 ઈટો હતી ઓય અને હાલ કેટલી પાછા જેવી પડી ખાલી અને અડધી કે આ કે હાલ વેચી પણ મારી વાત સાંભળો ભાઈ માં કોઈ હવે ઈટમાં થઈશું ઈ વાત મેલો અમે ઈટો એ તો હું વાત કરતો મને લેવા ના દીધી ધક્કો મેલ્યો 2-3 થાપો સાડી પી પામી બે ખરા ઝઘડો ના એમને એમાં તો મને નહોતો બોલી ગયો કેટલો બોલી ગયો ભાઈ માપે જ નહીં રહ્યા હોય પણ રીસડી તો મોય બોલ્યો માર્યો ખબર છે તમને તમારી રીમ ઓળખો તો તમારી રીસ કેવી થઈ તો હવે તો રીસડે કે જો હજે ઈટો નો ભાગ ના પડે તો ટાસકાઈ નાખું હેરતા લાગજો ગમે તે થાય ભલે તમે બે ભાઈ લડાજો હેરતા લાગજો વાહમાં હેરતા જ ના લાગો પણ આવું કરે ભાઈ તો ભાઈ માર શું કરવાનું હાલ આખો વાતો કરે બે ભાઈ નો રાગ હારો હે બે ભાઈ સારી મહેનત કરે ભેળી ભલે આમ તમે નોખારો પાડ્યો પણ મહેનત તો ભેળી કરો ખેતી નું બીજું ઈ કરતા હતા હવે નહીં કરે અને હોય કેમ ગોલી ખાણો હો આ તો એમ તો ભાઈ એ થોડો વાડ ઓરવાની હતી બીમાર પડ્યા કોણ બીમાર પડ્યું એમ તો ભાઈ કેમ એને શું થાય ઈ તાવ ને બીજું ને આવે બીમાર જ થાય ને તેની આઘાપાછી કરે તો બીમાર ન થાય તો બીજું શું થાય કોક નો સારું વિચાર તો કોઈ ન થાય હવે ઈ તો મને નહીં ખબર ઘરે બાળંતર કોક ની આઘાપાછી કરતા હોય ઈ દર ફેરે કોમ નું કઈ ના ફેરે મન કેવા આવ્યો તો પેલી ઘરની તમારી વાડ પડી હરકી કરો કે ઓયા શેટ આયા રહો મજૂરી હાલતા કીધું આવરો મજૂરી હાલે પેલા ઘરનું ભળીને ડાયરેક્ટ કોઈ આયા રહો હવે કીધું દર ફેરે કોમ આવે મારે મોઈ કોમ ના આવતા એ તો બરોબર પણ કોઈ દાડો હકડો જમ જ કાલ તો ઘરમાં હવે ઈ તો જોયું જાય છે ને હંપી પડી રહેતો ઈ તો હેડો ઈ તો ઝઘડો બીજો ના કરતા પાછા
સારું હેડો આવું હોત ઈ બાજુ. આ રળાય આ ગયો ને તો ઈ કોઈ ખબર ના પડે ને આવી રહ્યા હું મારા ભાઈને નહીં ઓળખતો ભાઈ આટલું ખોટું વિચાર હું તો હોજી ગમે તે ફૂડી નાખું ભલે ગમે તે ઝઘડો જ કરવો હોય